શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે ના કદા બરકો આજે આ ગામની જનતાને હું મારા મદારી રૂપ તરીકે હું મારો આખો શ્રાવણ મહિનો ગયો તો નાગ બાપાના દર્શન કરવા માટે આવ્યો છું. તેથી મારા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જે હોય ફૂલ નહીં તો ફૂલની પાકડી મારા નાગ દેવતાના દૂધમાં પીવડાવવા પૈસા આપજો. લાલવાદી ફૂલવાદી બંબોરિયાવાદી વાદીનો દીકરો જુઠ્ઠું બોલો તો મારા ઈ બાપાના હા આ ઈ બાપા છે જે શંકર ભગવાનના ઘરામાં હોય છે. જેથી કરીને આ ઈ બાપાના હમ ખાઉં છું. જુઠ્ઠું બોલો તો મારા ઈ બાપાના હમ. હેલો આ દોસ્તો આ છે સાપ. સાપ છે ને એ ભલભલાને ડરાવી દે. આ નાગ દેવતા કહેવાય. આ નાગ દેવતાને છે ને દૂધ પાવવું પડે, એને પારવો પડે, તારે અમારું પેટ ભરે. એટલે હું વાદીનો દીકરો છું, જુઠ્ઠું નહીં બોલું. આ સાપ છે ને જે સાપ આ સાપ છે ને સાપ જો ભલભલાના પગ નીચે આવી જાય ને તો લોકો દોડતા થઈ જાય. એટલે વાદીનો દીકરો છું, જુઠ્ઠું નહીં બોલું. અને આ મારા બાપાના હમ. હલો આ જો કોઈના છાપડે ચડી જાય ને તો વગર એન્ટીના એ ડીશ ટીવી ચાલુ થઈ જાય. અને આ જો છે ને જો દવાખાનામાં ઘૂસી જાય ને તો ભલભલાના દર્દીઓ સાજા થઈને દોડતા થઈ જાય ભાઈ. હા ભાઈ હા. આ વાદીનો દીકરો છું, જુઠ્ઠું નહીં બોલું. વાત સાચી તમારી ભાઈ. હાલો આ લાઈન દોડું છું, એ લાઈન થી કોઈ અંદર નહીં આવતા. બાળકો હરેશભાઈ તમને કહું છું, આ વાદીનો દીકરો છું. આ લાઈન દોરું તો લાઈન ની અંદર નહીં આવતા, નહીં તો બાપા છે. આ બાપા છે અને આ આપણા બાપા છે, ગણપતિ બાપા. એટલે આ હવે તમે બાળકો બોલો કે આમાં શું છે? સાપ નહીં, બંભોરિયું. સાપ તો કોઈના હાથમાં ના આવે ભાઈ. નાગ દેવતા કહેવાય, ગોગો બાપુ કહેવાય. આ તો બંભોરિયું કહેવાય. આ તો ખાલી અમારા પેટ માટે અમે તમને દર્શન કરવા માટે સાફ સાફ કરીએ. એટલે હું તમને કહું હવે આમાં બાળકો આમ કાઢું કે બમ કાઢું? હા આમ કાઢું તો પછી પાછળ ના આવી જાય તો બધા અંદર ના જતા હતા. આગળ રાખ. શાબાશ. એ બાપા આ બધાની વચ્ચે હું મારો ખેલ બતાવું છું. નાગ દેવતા મારી લાજ રાખજો. હેલો અરે ભાઈ એક પ્રોબ્લેમ થયો છે. આમાં તો કોઈ દેખાતું નથી. જોજો તો ખરા તમારી ખુરશી નીચે તો નથી આવી ગયું ને? અરે છે ભાઈ છે. અહીંયા કઈક ખૂણામાં સંતાઈ ગયું હતું. કારણ કે આટલા બધા જોઈને એને એમ થાય છે કે મને મારી નાખશે, પણ આ તો બાપા છે. એ ભાઈ તું કેમેરો સીધો રાખ તો મારો ફોટો આવે. હા
તો આપ કેમ કરે છે ભાઈ? એક બાજુ બેસી જા, ને તે બાપા છે. લાલવાદી, ફૂલવાદી, બંભોળિયાવાદી, વાદીનો દીકરો, જો જુઠ્ઠું બોલું તો મારા ઈ બાપા ના હમ. ઓ હવે આમાંથી તમને નાગ બાપાના દર્શન કરાવીશ. અરે ભાઈ બીતા નહીં યાર, હું બેઠો છું ને, તમારી જોડે નહીં આવે. હું છું ત્યાં સુધી તો નહીં આવે, પછી ખબર નહીં હો. અને તમારા પેન્ટની મોરગીઓ જરા બંધ રાખજો, કદાચ ઘૂસી ના જાય. બાપા જોઈ લો, બાપાના દર્શન કરી દો. ગોગા બાપાની જય. હવે મારી બધાને નમ્ર વિનંતી છે કે આ બાપાના દૂધ માટે, મારા પેટ માટે તમારે જે કંઈ આપવું હોય તે હું આ કટોરી લઈને ફરીશ. તમારે જે કોઈ આપવું હોય, ના આપે એની જય, આપે એની જય. બોલો શ્રી ગણપતિ દાદાની, બોલો ગોગા મહારાજની. જો આ મેં પહેલી જ વખત કર્યું હતું, જે વખતે હું